હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં પોલીસેકેરાઇડ મોલેક્યુલ અને પોલીન્યુક્લિયોટાઇડ અથવા ન્યુક્લિક એસિડ મોલેક્યુલ કેવો હતો એની ચર્ચા કરી હતી. હવે આ લેક્ચરમાં આપણે પ્રોટીનનું સ્ટ્રક્ચર કેવું હશે તેની ચર્ચા કરીશું. આપણે થોડું ઘણું પ્રોટીન વિશે આગળના જે લેક્ચર્સ આવી ગયા તેમાં ડિસ્કસ કરી ચૂક્યા છે ઓલરેડી, પરંતુ પ્રોટીનનું સ્ટ્રક્ચર આપણે માટે જાણવું ખૂબ જ જરૂરી છે, કારણ કે પ્રોટીનનું જે સ્ટ્રક્ચર આવે છે એ એકદમ જટિલ સંરચના છે એની, અને જટિલ સંરચના કઈ રીતેની હશે તે આપણે જાણવું આપણા માટે બહુ જરૂરી છે. કારણ કે મેં તમને આગળ પણ ઘણીવાર કીધું છે કે પ્રોટીન આપણા શરીરના સૌથી મહત્ત્વનો જૈવ અણુ કહી શકીએ તો પણ આપણે ચાલે એવું છે, બરાબર. તો આપણે સૌથી પહેલું એની વ્યાખ્યા પ્રમાણે જ એના સ્ટ્રક્ચરની શરૂઆત કરીએ. કઈ રીતે એની વ્યાખ્યા પણ એના સ્ટ્રક્ચરની સાથે એની રચના સાથે સંકળાયેલી છે તે જોઈએ કે પ્રોટીન શું છે. તો એ એમિનો એસિડનો બનેલો પોલિમર છે. એમિનો એસિડનો બનેલો પોલિમર છે, બરાબર. હવે આ પોલિમરની અંદર આ એમિનો એસિડ આ રીતે એકબીજાની સાથે જોડાઈને આખી એક શૃંખલા બનાવે, બરાબર. આ શૃંખલા જ્યારે એમિનો એસિડની શૃંખલા જ્યારે બનશે તો ત્યારે એની અંદર આ જે પર્ટિક્યુલર બે અમાઇનો એસિડની વચ્ચે આપણે જે આ લાઇન ડ્રો કરીએ છીએ તો એ એક બંધ હશે. તો તે કયો બંધ છે? તેનું નામ છે પેપ્ટાઇડ બંધ, બરાબર. તો આ જે ફોર્મ જે છે તેને લિનિયર ફોર્મ કહેવાય. આપણું સિમ્પલ જે એક સરખું સમતલમાં હશે, બરાબર, એક શૃંખલા જેવી રચના હશે, કોઈ પણ જાતનો એમાં બીજા જે કોમ્પ્લેક્સ જટિલતા છે તે જટિલતા નહીં હશે, કોમ્પ્લેક્સિટી નહીં હશે. તો તે જે સંરચના હશે તો તે પ્રોટીનની સંરચનાને શું કહેવામાં આવે? પ્રાથમિક સ્ટ્રક્ચર અથવા પ્રાથમિક સંરચના. એકદમ લિનિયર ફોર્મમાં હશે, બરાબર. જ્યારે પ્રોટીન નવું બને આપણા શરીરની અંદર જે કોષો છે તે કોષો અંદર પ્રોટીન નવા બનાવતું હોય, તો જ્યારે પ્રોટીન નવું બને તો ત્યારે સૌથી પહેલું આઈડિયા એની પ્રાથમિક સંરચનામાં જોવા મળે. ફક્ત આપણને આ લિનિયર ફોર્મની અંદર જ જોવા મળે, બરાબર. એની જે કોમ્પ્લેક્સ ફોર્મ્સ છે તે આપણને પછી જોવા મળે, પણ જ્યારે બને તો ત્યારે આ રીતેની રચના હશે. આપણે આની વાત કરેલી પોલિમર વખતે મેં તમને ટ્રેનને એક્ઝામ્પલ આપેલું હતું, બરાબર. તો આ કેવો છે? એક વિષમ પોલિમર છે. પ્રોટીન કેવો હશે? એક વિષમ પોલિમર હશે. વિષમ પોલિમર એટલે શું? કે એના જે ઘટકો હશે, એના જે મોનોમરિક ઘટકો હશે, તે મોનોમરિક ઘટકો અલગ અલગ હશે. તો આપણે ઇમેજિન કરીએ કે એક ટ્રેન જે છે, બરાબર, એ ટ્રેનમાં અલગ અલગ કલરના ડબ્બા છે, બરાબર. તો પહેલો ડબ્બો, બીજો ડબ્બો, ત્રીજો ડબ્બો, ચોથો ડબ્બો, પાંચમો, છઠ્ઠો ડબ્બો, આ રીતે આખા અલગ અલગ કલરના, એક લાલ, એક પીળો, એક ભૂરો, એક ગ્રીન, તો આવી રીતે અલગ અલગ કલરના ડબ્બા છે, બરાબર. તો તે એક વિષમ પોલિમર થયો. અને વિષમ પોલિમર જ્યારે ફક્ત એક લિનિયર ફોર્મમાં હશે તો ત્યારે એ સ્ટ્રક્ચર જે હશે તેને શું કહેવામાં આવે? પ્રાથમિક સંરચના કહેવામાં આવે, બરાબર. અને આ રીતેનું જ્યારે સ્ટ્રક્ચર હશે તો તેનો જે ડાબો સૌથી ભાગ હશે, એટલે કે જે પહેલો એમાઇનો એસિડ હશે તો તેને કહેવામાં આવે છે એન ટર્મિનલ. અને જમણી બાજુ જે છેલ્લો એમિનો એસિડ હશે, ધારો કે અહીંયા છેલ્લો એમિનો એસિડ છે, તો તે છેડાને કહેવામાં આવે સી ટર્મિનલ. હવે તમને નવાઈ લાગે કે આવું કેમ નામ આપ્યું હશે કે એન ટર્મિનલ અને સી ટર્મિનલ? સોરી, ઇંગ્લિશમાં લખાઈ ગયું, નામ એવું છે એટલે, બરાબર. તો એન ટર્મિનલ અને સી ટર્મિનલ આપણને એમ થાય કે એવું કેમ નામ આપ્યું હશે? તો એનું લોજિક એ છે કે જે એમિનો એસિડની સંરચના છે તે જો હું તમને બતાવું તો એમિનો એસિડની સંરચના કેવી હોય છે? આ રીતેની હોય, અથવા ઉપરની સાઈડ અને NH2 આ રીતેની એમિનો એસિડની રચના હશે. તો જે સૌથી પહેલો એમિનો એસિડ હશે તે આ રીતે ગોઠવાયેલો હશે, ધારો કે અહીંયા, બરાબર. તો એનો જે સૌથી ડાબી બાજુનો છેડો છે તેના પર એક એમિનો ગ્રુપ છે, એટલે જે એનથી સ્ટાર્ટ થાય એટલે એનું નામ શું આપેલું છે? એન ટર્મિનલ, બરાબર. હવે એવું ઇમેજિન કરો કે આ છેલ્લો એમિનો એસિડ છે, આ વાળો એમિનો એસિડ. તો એનો જે રાઈટ સાઈડનો સૌથી પાછળનો ભાગ છે, જમણી બાજુનો સૌથી છેલ્લો ભાગ છે, તેમાં આ કાર્બોક્સિલિક ગ્રુપ છે, COOH ગ્રુપ છે. તો એ શાંતિ શરૂ થાય, સીથી શરૂ થાય, એટલે એનું નામ શું આપેલું છે? સી ટર્મિનલ, બરાબર. એટલે સૌથી પહેલો જે હશે, પહેલો એમિનો એસિડ જે હશે તેને કહેવામાં આવે એન ટર્મિનલ, છેલ્લો એમિનો એસિડ હશે તેને કહેવામાં આવે સી ટર્મિનલ, બરાબર. આ જે પ્રાઇમરી અથવા પ્રાથમિક સંરચના જે છે પ્રોટીનની, તેમાં આપણને કયા કયા એમિનો એસિડ છે તે ખબર પડે, અને એમિનો એસિડના નંબર, એટલે કે પહેલો એમિનો એસિડ કયો છે, બીજો એમિનો એસિડ કયો છે, ત્રીજો, ચોથો, એ નંબર આપણને ખ્યાલ આવે તો તે સંરચનાને પ્રાથમિક સંરચના કહેવાય, બરાબર. પણ જરૂરી નથી કે પ્રોટીન હંમેશા પોતાની પ્રાથમિક સંરચનામાં જ રહેશે, બરાબર. તો પ્રોટીન
જ્યારે એ પોતાના જે લિનિયર ફોર્મ હશે તે લિનિયર ફોર્મમાંથી એનું ફોર્મ બદલે, બરાબર, તો ત્યારે એ પ્રાથમિક સંરચનામાંથી પછી દ્વિતીયક સંરચનામાં ફેરવાય. બરાબર, દ્વિતીયક સંરચનાનું એક એક્ઝામ્પલ લઈએ તો પ્રોટીન જે એનું આ પોલીપેપ્ટાઇડ ચેન જે હતી, પોલીપેપ્ટાઇડ શૃંખલા જે હતી, તો તે શું કરશે? કુંતલાકાર રચના બનાવશે. ફોર એક્ઝામ્પલ આ રીતે એનું એક કુંતલાકાર રચના બનાવે અને શું કહેવાય? કુંતલાકાર રચના કહેવાય. તો જે પેલી સિમ્પલ ચેઇન હતી, બરાબર, તો તે ચેઇન હવે કેવી હશે? આ ફોર્મમાં હશે. આપણે ઘરે ટેલિફોન આવે, લેન્ડલાઇન ફોન જે આવતો તે લેન્ડલાઇન ફોનનું જે રિસીવર હશે તે ફોનની સાથે જે જોડાયેલું હોય તો તેની વચ્ચેનો વાયર હોય ને તેના જેવું આવે. બરાબર, તો આ જે સ્ટ્રક્ચર જે છે તો તેને કુંતલાકાર રચના કહેવામાં આવે. અને પ્રોટીન જે પોતાનું પ્રાથમિક રચના છે તેમાંથી આ દ્વિતીય રચના આ રીતે બનાવે. બરાબર, આની વચ્ચે અલગ અલગ બંધ બંધાયેલા હશે જેને લીધે આ રીતેનું એ રચના બનાવે. તો આને જે આલ્ફા કુંતલ રચના કહેવામાં આવે. બરાબર, બીજી એક રચના જે છે જે તમને અહીંયા ખાલી ફક્ત આકૃતિમાં બતાવેલી છે ચોપડીમાં, તો તે છે બીટા પ્લીટેડ શીટ. તો તે આ રીતેની એક શીટ જેવી રચના બનાવે, આમ પેરેલલ શીટ જેવી રચના બનાવે. આ રીતે બતાવી શકીએ અથવા આ રીતે પણ બતાવી શકીએ. બરાબર, તો આવી શીટ જેવી રચના બતાવે તો તેને કહેવામાં આવે બીટા શીટ. બરાબર, તો આ જે બે રચના જે છે તો તેને દ્વિતીયક સંરચના કહેવામાં આવે. પ્રોટીનની દ્વિતીયક સંરચના જે છે તે આ બે પ્રકારની હશે. એટલે જે આખી પોલીપેપ્ટાઇડ શૃંખલા જે છે તે એમનું જે આપણે પેલું લિનિયર ફોર્મ જોઈ ગયા પ્રાથમિક, તો તે જ ફોર્મમાં રહે, તે જ પ્રકારમાં રહે તેવું જરૂરી નથી. એ લોકો આ રીતે પોતાનો અલગ પ્રકાર બનાવે. અને આ જે છે કુંતલાકાર રચના તે હંમેશા જમણા બાજુની કુંતલાકાર રચના હશે. બરાબર, આપણે મોલમાં જઈએ ત્યારે મોલમાં પહેલા માળથી બીજા માળ પર જવા માટે ઘણીવાર અથવા કોઈ એપાર્ટમેન્ટમાં બહાર જ્યારે ખાલી પહેલાં બે માળ પર શોપિંગ સેન્ટર હોય તો તેમાં બહારની સાઈડ જે દાદર હશે ને તો તે દાદર આવી રીતે સ્પાઇરલ દાદર હશે. બરાબર, તો તેવી જ રચના આઈડિયા કુંતલની છે. બરાબર, અને જમણી બાજુનો ટર્ન લેતો હોય એટલે એને જમણી કુંતલાકાર રચના કહેવાય. પ્રોટીનમાં આપણને હંમેશા જમણી કુંતલાકાર રચના જ જોવા મળે. તો દ્વિતીયક સંરચના જે છે તેમાં કઈ રીતેનું આવ્યું? આ આલ્ફા કુંતલ આવ્યું અને બીટા પ્લીટેડ શીટ્સ આવી. હવે આપણે જે પ્રોટીનનું સક્રિય સંરચના જે છે, બરાબર, તો તે સક્રિય સંરચનામાં જવા માટે પ્રોટીન હંમેશા આપણને આના કરતાં પણ એક જટિલ સંરચના જોવા મળે જેનું નામ છે તૃતીયક સંરચના. તેની અંદર જોવા મળે. બરાબર, દ્વિતીયક સંરચના કરતાં પણ જટિલ જે છે તો તેને કહેવામાં આવે તૃતીયક સંરચના. તૃતીયક સંરચનામાં શું હોય? ઇમેજિન કરો કે એક આખી મોટી જે સૌથી પહેલું એનું પ્રાઇમરી સ્ટ્રક્ચર છે તે આટલું એની પ્રાથમિક સંરચના છે પ્રોટીનની. બરાબર, એટલે કે આ સિમ્પલ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એક પ્રોટીનની. બરાબર, તો જરૂરી નથી કે એનો બધો જ પોર્શન આ રીતે રહેશે. એમાં ધારો કે પહેલાં 5 અમાઇનો એસિડ જે છે અથવા પહેલાં 7 અમાઇનો એસિડ કે પહેલાં 10 અમાઇનો એસિડ જે છે તો તે માનો કે પહેલાં આલ્ફા હેલિકલ ફોર્મમાં છે આ રીતે. બરાબર, પછી 2-4 એમિનો એસિડ હશે જે સિમ્પલ ખાલી લિનિયર ફોર્મમાં હશે. એના પછીના આટલા જે હશે તે ધારો કે પેલી બીટા પ્લીટેડ શીટની આપણે વાત કરી તે રીતે હશે. પછીના એમને હશે, પછી પાછા પહેલાં આલ્ફા હેલિકલ સ્ટ્રક્ચરમાં હશે. તો આ જે આખું એમિનો એસિડની પોલીપેપ્ટાઇડની જે શૃંખલા છે તેમાંથી અમુક પોર્શન હેલિક્સવાળો હોઈ શકે, અમુક પોર્શન શીટવાળો હોઈ શકે, અમુક પોર્શન સિમ્પલ લિનિયર ફોર્મમાં હોઈ શકે. એનું સક્રિય રચના બનાવવા માટે આ એ કામ કરે. એટલે ઊનનો જે દડો આવે તો એની અંદર જે રેસા આપણને જોવા મળે. બરાબર, આ તો બહુ કોમ્પ્લેક્સ થઈ ગયું. સિમ્પલ ખાલી આ રીતેનું આપણે એક સ્ટ્રક્ચર ઇમેજિન કરીએ. બરાબર, તો જેની એક છેડેથી શરૂઆત થાય અને બીજો છેડો એનો પતી જતો હોય તે રીતેનો આખો એક સ્ટ્રક્ચર આવે. તો તેમાંથી એવું હોઈ શકે કે આટલો પોર્શન એનો પેલા આલ્ફા હેલિકલ ફોર્મમાં છે, આટલો પોર્શન પેલી બીટા પ્લીટેડ શીટમાં છે, આટલો એમાં છે, પછી બાકીનો લિનિયર છે, આ ધારો કે લિનિયર છે. તો આવી રીતે એ તૃતીયક સંરચના બનાવે. અને તૃતીય સંરચના શાને માટે જરૂરી છે? એની સક્રિય ફોર્મમાં લાવવા માટે, એને સક્રિય રચના કરવા માટે એ જરૂરી છે. એટલે પ્રોટીન મેં તમને વાત કરી કે પ્રોટીનના અલગ અલગ જૈવ રાસાયણિક જે આપણા અલગ અલગ રિએક્શન્સ જે હશે, બરાબર, તેની અંદર એ પ્રોટીનનું કામ હશે. આપણે જેટલા પણ ઉત્સેચકોની વાત કરીએ, આપણા શરીરમાં જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય તેને માટે ઉત્સેચકો જોઈએ. તો જેટલા બી ઉત્સેચકો છે તેમાંથી 99% ઉત્સેચકો પ્રોટીન હશે.
તે ઉત્સેચકો પોતાના સક્રિય ફોર્મમાં આવવા માટે, સક્રિય પ્રકારમાં આવવા માટે એમણે આ તૃતીયક સંરચના જે છે તે તૃતીય સંરચના ધારણ કરવી પડે, તો જ એના સક્રિય ફોર્મમાં આવીને કોઈ પણ એના જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં જે એનું અલગ અલગ કામ હશે તે કરી શકશે. બરાબર. તો આ રીતે પ્રોટીનનું જે સક્રિય રચના છે તેને માટે તૃતીય સંરચના જોઈએ. અને આમાં જે આપણે વાત કરી તેમાં શું વાત કરી કે આ એક પોલીપેપ્ટાઇડ ચેઇન છે. બરાબર, એક પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. જરૂરી નથી કે આપણા શરીરની અંદર કે સજીવોની અંદર જે પ્રોટીનો રહેલા છે તે બધા પ્રોટીનોમાં ફક્ત એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય. ઘણા બધા એવા પ્રોટીન હશે કે જે મહાઅણુઓ હશે, બૃહદ અણુઓ જે આપણે કહીએ તે, અને એનામાં એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલા હોઈ શકે. તો જ્યારે એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજાની સાથે ભેગી થઈને પ્રોટીનની સંરચના બનાવે તો તેને ચતુર્થક સંરચના કહેવામાં આવે. ત્યારે એને શું કહેવામાં આવે? ચતુર્થક સંરચના કહેવામાં આવે. બરાબર. તો આ જે ક્વાટરનરી સ્ટ્રક્ચર અથવા ચતુર્થક સંરચનામાં હું તમને એક એક્ઝામ્પલ સમજાવું. તમને બધાને એક પ્રોટીન ખબર હશે જે આપણા શરીરમાં આવે, જેનું નામ છે હિમોગ્લોબિન પ્રોટીન. આ હિમોગ્લોબિન પ્રોટીન જે છે તે 4 પોલીપેપ્ટાઇડ શૃંખલામાંથી બનેલી હશે. આપણે આની આગળ જે એક્ઝામ્પલ જોયું તે ફક્ત એક જ પોલીપેપ્ટાઇડની શૃંખલા હતી. આમાં કેટલી છે? 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા આવતી છે, અને તેમાંથી બી બે આલ્ફા ચેન હશે અને 2 બીટા ચેન હશે. બરાબર. 2 આલ્ફા શૃંખલા હશે અને 2 બીટા શૃંખલા. આલ્ફા શૃંખલા બંને સરખી હશે અને બીટા શૃંખલા એકબીજાની સાથે સરખી હશે. તો આ જે રચના જે છે એટલે 2, ધારો કે એમાં એક સ્ટ્રક્ચર આ રીતે હશે, બીજું સ્ટ્રક્ચર એની અંદર આ રીતે ગોઠવાયેલું હોય, ત્રીજું સ્ટ્રક્ચર કદાચ આ રીતે હશે, પેલી બીટા પ્લેટેડ શીટ, અને ચોથી જે પોલીપેપ્ટાઇડ ચેન છે તે આ રીતે હશે. બધી પોલીપેપ્ટાઇડની વચ્ચે પોતપોતાની રીતે એવા બંધ બનેલા હશે કે જે એ લોકોની સાથે જોડતા હોય. તો આવું જે સ્ટ્રક્ચર હશે જે એકદમ સૌથી પ્રોટીનનું જટિલ સ્ટ્રક્ચર કહેવામાં આવે કે જેમાં પોલીપેપ્ટાઇડની શૃંખલા 2 અથવા 2 કરતાં વધારે હશે. બરાબર. તો તેવા સ્ટ્રક્ચરને ચતુર્થક સંરચના કહેવામાં આવે. ને એવા ઘણા બધા પ્રોટીન્સ જે છે તે આપણા સજીવોની અંદર આવા ચતુર્થક સંરચનાની અંદર કાર્યરત હશે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણું જે પ્રોટીનની સંરચના જે છે તે પ્રોટીનની સંરચના પૂરી થાય છે. હવે આપણું જે નેક્સ્ટ ટોપિક જે છે તે નેક્સ્ટ ટોપિક આપણે અડધો આજે પતાવીએ અને અડધો ટોપિક આપણે એના પછીના લેક્ચરમાં, નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું. બરાબર. તો નેક્સ્ટ ટોપિક જે આપણો જે છે તેનું નામ છે પોલિમર મોલેક્યુલ. જેટલા પણ છે આપણા પોલિમરના જે અણુઓ છે તે પોલિમરમાં આવતા બંધના પ્રકાર. તો આપણે જ્યારથી જૈવ અણુઓની વાત કરી છે તો ત્યારથી આપણે એ વસ્તુ ડિસ્કશન કરી ગયા છે કે ઘણા બધા એવા અણુઓ જે છે આપણા શરીરમાં જોવા મળે તો તે બધા પોલિમરિક સ્ટ્રક્ચરમાં છે. બરાબર. તો એવા આપણે 3ની અત્યારે વાત કરીએ. ફોર એક્ઝામ્પલ, તો પહેલું છે પ્રોટીન કે જે આપણને પોલિમરિક ફોર્મમાં મળે. હમણાં જ આપણે જોઈ ગયા વિષમ પોલિમર છે. બરાબર. પોલિસેકેરાઇડ જે છે તે સમ અને વિષમ પોલિમર બંને હોઈ શકે. બરાબર. અને ત્રીજું જે આપણને પોલિમરિક ફોર્મમાં જોવા મળે તો તેનું નામ છે ન્યુક્લિક એસિડ. તો આ 3 આપણા એવા અણુઓ જે છે, જૈવ અણુઓ, જે આપણા બહુ મુખ્ય જૈવ અણુઓ છે આપણા શરીરના, અને એ બધા આપણને પોલિમરિક ફોર્મમાં જોવા મળે છે. પોલિમરિક ફોર્મમાં એટલે શું કે એના જે મોનોમર્સ હશે તે મોનોમર એકબીજાની સાથે જોડાઈને આખી એક શૃંખલા જેવી રચના બનાવતું હશે. બરાબર. તો એક લોજિકલ વસ્તુ છે કે 2 મોનોમરને જોડતું કંઈક વસ્તુ તો હશે ને. 2 મોનોમર જોડાય કેવી રીતે? ટ્રેનના ડબ્બા વિચારો પાછા. તો પેલા ટ્રેનના ડબ્બા જોડવા માટે તમને ખબર છે એ લોકોની વચ્ચે કનેક્શન આવે. બરાબર. તો એ બંધ કહેવાય. બરાબર. તો એ કયા બંધ આવે અને કઈ રીતે એ જોડાઈને આખી એક સંરચના બનાવે તે આપણે જોવાનું છે. પ્રોટીનને માટે આપણને ખબર છે કે જે મોનોમર જે છે તે કયો છે? એમિનો એસિડ છે. આની અંદર મોનોસેકેરાઇડ આવે, અને આની અંદર ન્યુક્લિયોટાઇડ આવે. તો તે મોનોમરિક યુનિટ હશે. તો બધાની વચ્ચે એમિનો એસિડ જે હશે તે લોકોની વચ્ચે કોઈ બંધ બને. મોનોસેકેરાઇડ જે છે તે મોનોસેકેરાઇડ જ્યારે એકબીજાની સાથે જોડાય ત્યારે એમની વચ્ચે બંધ બને. બરાબર. અને સેમ રીતે ન્યુક્લિક એસિડમાં જે ન્યુક્લિયોટાઇડ છે તે લોકો બી એકબીજાની સાથે જોડાઈને બંધ બનાવે. બરાબર. તો આમાંથી આપણે આજે પ્રોટીન અને પોલિસેકેરાઇડમાં કયા પ્રકારના બંધ આવે તેની ચર્ચા કરીએ. ન્યુક્લિક એસિડનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું, કારણ કે ન્યુક્લિક એસિડનું જે સંરચના જે છે તે સંરચના કઈ રીતેની હોય તે પણ આપણે એની સાથે ડિસ્કસ કરીશું. બરાબર. અને એ વસ્તુ બહુ જરૂરી છે, કારણ કે 12મામાં તમને
2 ચેપ્ટર આવશે તેની અંદર તમને જો આ ડીએનએનું સ્ટ્રક્ચર જે છે તે પ્રોપરલી ખબર હશે, ડીએનએની રચના, તો એના પરથી આપણને ઘણી બધી વસ્તુ ઇઝી પડી શકે 12માની અંદર, બરાબર. તો એ આપણે ત્યારે થોડું ડિટેલમાં કરીશું. અત્યારે આપણે જો પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીનમાં જે પેલા એમિનો એસિડ હશે એ બેની વચ્ચે જે બંધ બને તેનું નામ છે પેપ્ટાઇડ બંધ. એટલે જ આ જે રચના હશે તેને શું કહેવામાં આવે? પોલીપેપ્ટાઇડ શૃંખલા. પોલી એટલે શું? કે જે 2 કરતાં વધારે નંબરમાં આપણને જોવા મળે, બરાબર. તો એક આપણે પ્રોટીનની જે શૃંખલા હશે તો તેમાં આપણને વધારે પેપ્ટાઇડ બંધ જોવા મળે એટલે એને શું કહેવામાં આવે? પોલીપેપ્ટાઇડ શૃંખલા કહેવામાં આવે. તો આ જે બંધ છે તેને પેપ્ટાઇડ બંધ કહેવામાં આવે, બરાબર. આ બંધ હું તમને એક બંધ સમજાવું, એ તમને આવતું નથી કે એક્ઝેક્ટલી એ લોકોના જે કેમિકલ ફોર્મ્યુલા પ્રમાણે આપણે જો જોઈએ એના કેમિકલ સ્ટ્રક્ચર પ્રમાણે કે કઈ વચ્ચે એ લોકોની વચ્ચે બંધ બને તે તમને અત્યારે આવતું નથી, પણ તમને પ્રોપર સમજ પડે એટલે એક હું તમને સમજાવું. અને જ્યારે આ પેપ્ટાઇડ બંધ બને તો ત્યારે એક પાણીનો અણુ H2O પાણીનો અણુ એમાંથી છૂટો પડે, બરાબર. એટલે હાઇડ્રોલાઇસિસની જે પ્રક્રિયા કહેવાય તે પ્રક્રિયા કહેવાય. તો આપણે પાછું એકવાર પેલું એમિનો એસિડનું સ્ટ્રક્ચર યાદ કરીએ તો તે આ રીતેનું હતું, બરાબર. એની બાજુમાં, બરાબર, એટલે આખી એક શૃંખલા હશે એટલે બાજુમાં બીજો એમિનો એસિડ હશે. હવે આ બેની વચ્ચે બંધ બને, કયો બંધ? પેપ્ટાઇડ બંધ. અને પેપ્ટાઇડ બંધ બને તો ત્યારે આ જે છે તેમાંથી OH છૂટું પડે અને આમાંથી એક H છૂટો પડે અને એ શું બનાવે? H2O બનાવે. અને આની વચ્ચે જે બંધ બને તો તેને આ બંધ કહેવાય, આને કહેવાય પેપ્ટાઇડ, બરાબર. તો અહીંયા આ એમાઇનો એસિડ આ રીતે હશે, બરાબર. અને આ જે પાણીનો એક અણુ હશે તેમાંથી છૂટો પડશે. અહીંયા બીજો એમિનો એસિડ, અહીંયા એના પછીનો ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, આ રીતે અલગ અલગ એમિનો એસિડની વચ્ચે અલ્ટિમેટલી બહુ બધા પેપ્ટાઇડ બંધ બનશે. અને પેપ્ટાઇડ બંધ બને એનાથી પછી આખી એક જે એ લોકોની પોલિમરિક શૃંખલા જે છે તે શૃંખલા બને, બરાબર. એ જ રીતે પોલિસેકેરાઇડ જે છે તે પોલિસેકેરાઇડની અંદર શું આવે? આપણે હમણાં જ વાત કરી ગયા કે એની અંદર મોનોસેકેરાઇડ આવે, બરાબર. તો જે મોનોસેકેરાઇડ્સ જે છે તે લોકોની વચ્ચે બી કોઈ બનતો હશે, બરાબર. તો પોલિસેકેરાઇડ શાનો પોલિમર છે? તો મોનોસેકેરાઇડનો, બરાબર. તો એક મોનોસેકેરાઇડ, બીજી મોનોસેકેરાઇડ, ત્રીજી મોનોસેકેરાઇડ, ચોથી મોનોસેકેરાઇડ, એવી રીતે લાઇનમાં આખી એક શૃંખલા બનાવશે, બરાબર. તો આ જે મોનોસેકેરાઇડ છે તો 2 મોનોસેકેરાઇડની વચ્ચે એમાં જે બંધ આવે તો તેને ગ્લાયકોસિડિક બંધ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? ગ્લાયકોસિડિક બંધ કહેવામાં આવે. અને એમાં પણ એક જે પાણીનો અણુ જે છે તે મુક્ત થશે આ જે બંધ બને ત્યારે, બરાબર. તો આ રીતે પોલિસેકેરાઇડ અને પ્રોટીનના જે પોલિમરિક સ્ટ્રક્ચર છે એ લોકોની અંદર આ જે બંધ જે છે તે બંધના પ્રકાર આવે અને એ લોકો એને લીધે પોતાનું જે સંરચના જે છે તે સ્ટ્રક્ચર જે છે તે જાળવી રાખે, બરાબર. ન્યુક્લિક એસિડની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું કે એની અંદર એમાં પાછા 2 થી 3 પ્રકારના અલગ અલગ બંધ આવે અને કઈ રીતે એની આખી સંરચના હશે તે આપણે ત્યારે ડિસ્કસ કરીશું. જો તમને આજના લેક્ચરમાં કંઈ પણ ડિફિકલ્ટી આવી હોય તો તમે મને ફોન કે વોટ્સએપ કરીને તમારા ડાઉટ ક્લિયર કરી લેજો અને તમારે આની નોટ્સ બનાવીને મને સેન્ડ કરવાની છે. થેન્ક યુ.